ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે રિકવરીના સંકેતો. ગિફ્ટ નિફ્ટીમાં 150 પોઈન્ટ્સની મજબૂતી. એશિયામાં મિશ્ર કારોબાર. ગઈકાલે અમેરિકાના બજારો પણ મજબૂતી સાથે થયા હતા બંધ. મોટો સવાલ, શું પરિણામથી નિરાશ ભારતીય બજારોમાં થશે રિકવરી? तीसरे कार्यकाल में देश बड़े फैसलों का एक नया अध्याय लिखेगा। પીએમ મોદીએ કહ્યું, ત્રીજી વાર એનડીએ સરકાર બનવું ઐતિહાસિક રેકોર્ડ. કહ્યું, ત્રીજી ટર્મમાં દેશ મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખશે. વિકસિત ભારત માટે અટક્યા વગર કામ કરતા રહેશે. સરકાર બનાવવા માટે દિલ્હીમાં પીએમ નિવાસે એનડીએની બેઠક. સીએમ નીતિશ અને જીતિન માંઝી સાથે અજીત પવાર બેઠકમાં થશે સહભાગી. ત્યાં જ ઇન્ડિયા ગઠબંધનની પણ આજે સાંજે 6 વાગ્યે ખરગેના ઘરે થશે બેઠક. લોકસભાના પરિણામથી બ્રોકરેજ હાઉસીસનો મિશ્ર મત. મોર્ગન સ્ટેનલી બોલ્યા, નવી સરકારમાં ધીમી નહીં પડશે રિફોર્મની ગતિ. મધ્યમ ગાળાના આઉટલુકમાં ફેરફાર નહીં તો બર્નસ્ટેઇનને સબસિડરી ખર્ચ વધવાના આશંકા. કહ્યું, બજાર હવે મોટા રિટર્નની આશા ન કરે. હિન્ડાલ્કો પર રહેશે આજે ફોકસ. કંપનીની સબસિડરી નોવાલિસે હાલ પૂરતો આઈપીઓ ટાળ્યો. યોગ્ય સમય પર લાવશે આઈપીઓ. બ્લૂમબર્ગના સમાચાર. અને મોનેટરી પોલિસી પર આજથી આરબીઆઈ એમપીસીની 3 દિવસની બેઠક થશે શરૂ. 7 જૂને આવશે પોલિસી. ગુડ મોર્નિંગ. સૌથી પહેલા